એને એવું લાગ્યું કે તાંત્રિકને બોલાવીને ભાગી દઈશ એમ ભાગ્યું ગમે તાંત્રિક આવે તો હું પૂછી તાંત્રિક મારે હું બગાડ લે એને હું ગમે કોઈ ઘરથી બહાર તો નીકાળી દઈશ કે મારી હું જઉં છું કઈ તાંત્રિકને બોલાવશે સુરેલ છે કઈ ખબર નથી પડતી આખે રહેવા ન દેતી રાતના સપના આવે છે દિવસના કોકને ભટકી જાય છે આમાં કરું હું મોટા તાંત્રિકને બોલાવે મોટા તાંત્રિક એલા ભાઈએ કીધું તો ખરી પણ મોટા તાંત્રિક ક્યાં રહે છે આપણને ખબર નથી પણ આપણે કોકને કેવું જોવાથી ક્યાં રહે એને બોલાવે છે ને આપણે ખુદ બીજા કોઈ આપણે બોલાવી ગમે એમ તો એની હાથમાં આમાં ભેખે રાખે છે આપણે આખે રહેવા નથી દેતી કાંઈ નહીં આમાં કેટલા જણા રહેવાય અને કેટલા જણા વૈયા જ જાય છે કૂતરી એવી છે બહુ જ બીક લાગે એવી તો સુરે છે મોટા મોટા દોડા છે હવે આપણે તાંત્રિકને બોલાવ જવા જ જોઈએ ને કે આપણે આમાં આખે રહેવા દે નહીં સપનામાં આવે આપણે છે ને તાંત્રિકને બોલાવા જવા જ જોઈએ તો જ આપણું મેર ખાહે ને કા છે ને રહેવા નહીં દે ઓલા બીજા ઓલા કોક ભાઈ હતા એને કીધું તું ને ઓલા મોટા કોક હા એ ઓલા ગોમદી આવ્યા હતા તાંત્રિક ને હા હા એને કેવું છે કે મોટા તાંત્રિક ક્યાં રહે છે આપણે એને કહેવા જાવ હાલો હવે આપણે જઈએ પછી જાય ઓલો એની ભાઈ આવે તો આપણે વાત તો કરે કે આ લાગે છે મને ભગાવીને યોજના બનાવે છે કયો તાંત્રિક બોલાવશે હું જોઉં છું તાંત્રિક મારું બોલાવે આપણે તાંત્રિકને બોલાવા જવા જ જશે કયા તાંત્રિક આયા ક્યારે સામે થોડી ખબર હશે આયા તો હજી આપણે આવ્યા આપણે ગમે ને પૂછી આવ્યા જાવ પૂછતા જાવ એટલે મળી જાય એ તો તારી હાસી વાત પૂછા વયા જાવ મળી જાય હાલો આપણે તાંત્રિકને બોલાવી હાલો ને આપણે હરખે રહેવા નહીં દે આપણે છે ને એને બોલા જવું જ પડશે ચાલો તાંત્રિકને બોલાવી આપણે ઘરમાં સરળ કાઢ નાખે તો આપણે નિરાશ થાય તો આપણે સુખ શાંતિ રહી શકીએ કઈ બોલા અમારા ઘરમાં સુરત ગયેલી છે ને તો અમારે કાઢવી છે અમે તાંત્રિકને બોલાવી મને ઓલા ઘર માલિક વાળા મને કીધું હે હા જોડેલી કે અમારા ઘરમાં આવ્યા હું આવ્યો છું ચાલો ભાઈ અમે ઘેર કાઢીએ ને હાલો તો મોટી સુરત છે જાતી જ નથી તો હવે જાય આપણે હાલો હાલો ઓલા તાંત્રિક આવ્યા છે ને પડી ભાગી ગયા જોડેલા દેખી ગયા તો જાય પોતવી ક્યાંય ગયું ને બધું ક્યાંય ગયું એ નોટંકી છે એટલે એ ભાગી ગયા ના મારે જેમ ન ભાગે તમે બાપુ એમ કરતા નહીં ભાગતા નહીં નહીં ચોડેલ ને બગાડી દઉં હવે હું ચોડેલ ને ગોતું છું જામ આવે હું મારી તાંત્રિક કરીને હવે ગોતું ચલો હવે બધા જવા કેમ નથી દેતી હું અહીંયા કેટલા વર્ષ રહીશ હું અહીંયા આ મૂકીને જઈશ ને ગમે થઈ જઈશ હું અહીંથી તને નીકળીને રહીશ ગમે માણસને હેરાન કરી રાખજો હું એટલા વર્ષ રહું છું કોઈને રહેવાની દઉં જે છે ને મારના હું તને મુક્ત કરી દઈ તું આલી જઈશ ના હું મુક્તિ નહીં લઉં
હું ગમે એમ કરીને હટાવીને લઈશ. હું નહીં જાઉં છે નહીં જાઉં. લઈ જાય છે. હું નહીં જાઉં છે ને ગમે થઈ જાય. તે બહુ જાદુ કરી લીધું હવે મારું જાદુ જોતું. હવે તને હું હરાવીને જઈશ. મને કોઈ નહીં એને વગેરે આ ઘર્ષણ કોઈ મને કાઢી નહીં ગમે આ તાંત્રિક આવી જાય ને હું નહીં જવાનું છે. હવે તને કેદ ગમે એમ કરી લઉં. કે જ મને કરી જ ન કે હું આજ ઘર મૂકીને કોઈ દી નહીં જાઉં જિંદગી નહીં જાઉં. મારી પાસે એવી બોટલ છે કે એમાં ગમે કેદ થઈ જ જાય. હું આ પાણી તારી ઉપર નાખી દઉં તો રાખ થઈ જાય. એ પાણી નહીં નાખતા મારે હળગી જઈશું મારે ન જવું છે. હવે તને હળગાવી દઉં. ના નાખતા ન નાખતા એ પાણી મારી પર ન નાખતા. તો આમાં કેદ થઈ જાય જલ્દી. હાલામાં ગળી હાલ જલ્દી. હવે આ દ્રાક્ષાઈ આમાં કેદ થઈ ગઈ છે. હું એને નદીમાં નાખી આવી. અત્યારે હું જાઉં છું. અત્યારે હું જાઉં છું. હાલો. હવે ચૂરે લઈ ગઈ હવે આપણે નિરાત હવે એની મુક્ત મળી ગઈ હવે આપણે નિરાતે સુઈ હાલો રાત પડી ગઈ પથારી કરી શું હવે તો પતાઈ ગઈ શું તે હવે નિંદ્રાઈ જાય કેમ કે હવે આપણે હેરાન નહીં કરે પેલા તો મને એવી બીક લાગતી આવડા ડોળા લઈને આવતી ઈચ્છા હતી મને તો હવે એવી બીક ન લાગે હવે તો આપણે તાંત્રિક આવ્યા હતા ને બધું કાઢીને લઈ ગયા એને મુક્ત કરી દીધી હવે આપણે નિરાત પેલા તો ધોની આવ્યો હતો આવડા આખું લઈને આપણે રખાઈ જશે આજે કરતા બાપુ હારા હતા કાઢીને વયા તો ગયા